નમસ્કાર. આપણી સહિયારી ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે તલાટી, જુનિયર ક્લાર્ક, ટેટ 1, ટેટ 2 અને વન સંરક્ષણ જેવી ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે લેવાય છે તો એના માટે જે કરંટ અફેરના પ્રશ્નો છે એ છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર પૂછાતું હોય છે. તો આજે આપણે વિડીયોમાં છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સના વિડીયો જોશું 2022નું, અને એની અંદર તમને 100 પ્રશ્ન જોવા મળશે. ભાગ 3 છે, તો વિડીયો પૂરેપૂરો જોજો. તો શરૂઆત કરીએ વિડીયોની. જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ છે. જોઈએ તો કે બેધર બાળકોના પુનર્વસન માટે દિલ્હી સરકારે કઈ ફોર્સની રચના કરી છે? તો ફિલ્ડ ટાસ્ક. પ્રશ્ન બીજો, ભારત અને ફ્રાન્સની નૌસેનાઓ વચ્ચે થયેલ દ્વિપક્ષીય નૌસેનાના અભ્યાસનું નામ શું છે? તો વરુણ. પ્રશ્ન 3, ભારત અને ફ્રાન્સની નૌસેનાઓએ વચ્ચેનો અભ્યાસ કયા વર્ષમાં શરૂ થયો હતો? 1993ની અંદર. એનડીડીબીનું પૂરું નામ શું છે? નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. પ્રશ્ન જે 5મા નંબરનો, ફ્રેન્ચ ટાઈમ નરેન્દ્ર મોદી જ નેશનલ સિક્યોરિટી ક્રાઇસિસ પુસ્તકના લેખક કોણ છે? ડૉક્ટર શ્રીરામ ચૌલિયા. પ્રશ્ન 6 જોઈએ આપણે. દર વર્ષે જેસાવાડા, તાલુકો ગરબડા, જિલ્લો દાહોદ ખાતે ઉજવાતો કયો મેળો સ્વયંવરની પ્રથા માટે જાણીતો છે? તો છે ગોળ ગધેડાનો મેળો. પ્રશ્ન 7મા નંબરનો, ઇન્ડિયન એરફોર્સ કયા હેલિકોપ્ટરની હીરક જયંતિ મનાવી છે? તો ચેતક. પ્રશ્ન 8મા નંબરનો, રશિયાના વિદેશ મંત્રી કોણ છે? સર્ગેઈ લાવરોવ એ રશિયાના વિદેશ મંત્રી છે. જોઈએ પ્રશ્ન નંબર 9મા નંબરનો, મેઘાલયમાં પ્રકૃતિથી સંબંધોના પ્રતીક કયા બ્રિજને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સ્થાન મળ્યું છે? લિવિંગ રૂટ. પ્રશ્ન 10મા નંબરનો, બ્લોકચેન લોન્ચ કરનાર પ્રથમ ભારતીય એનજીઓ કયું છે? સંકલ્પ તરુ ફાઉન્ડેશન. પ્રશ્ન 11મા નંબરનું, ભારતની અગ્રણી આઈટી સક્ષમ એનજીઓ સંકલ્પ તરુ ફાઉન્ડેશને બ્લોકચેન ટેકનોલોજી અપનાવવા માટે કોની સાથે એકીકરણની જાહેરાત કરી છે? પોલિગોન. પ્રશ્ન 12મા નંબરનો, સંકલ્પ તરુના સ્થાપક કોણ છે? અપૂર્વ ભંડારી. પ્રશ્ન 13મા નંબરનો જોઈએ આપણે. સંકલ્પ તરુ કયા ક્ષેત્રે કામ કરનાર સૌથી મોટું એનજીઓ છે? વૃક્ષારોપણ. પ્રશ્ન 14મા નંબરનો, ટેક પ્લેટફોર્મ ગ્રેઇન બેન્કે ખેડૂતો માટે કયું કાર્ડ લોન્ચ કર્યું છે? ગ્રેઇન બેંક લોયલ્ટી. પ્રશ્ન 15મો, વિશ્વ બેંક દ્વારા સૌપ્રથમ વખત કોના સંરક્ષણ માટે બોન્ડ દ્વારા $150 મિલિયન એકત્ર કરવામાં આવશે? બ્લેક ગેંડા, દક્ષિણ આફ્રિકા. પ્રશ્ન 16મા નંબરનો, કયા રાજ્યની સરકારે નંદિની ક્ષીરા સમૃદ્ધિ સહકારી બેંકની સ્થાપના કરી છે? તો એ છે કર્ણાટક. પ્રશ્ન 17મા નંબરનો, સ્વાસ્થ્ય સેવા સંબંધિત એપ ફર્મેન્ઝી એ કોને બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કર્યા છે? આમિર ખાન. પ્રશ્ન 18મા નંબરનો, ભારતે કયા દેશ સાથે ECTA એટલે કે ઇકોનોમિક્સ કોર્પોરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે? તો કર્યા છે ઓસ્ટ્રેલિયા સાથે. પ્રશ્ન 19મા નંબરનો, કર્ણાટક સરકારે કઈ બેંકની સ્થાપના કરી છે? તો નંદિની ક્ષીરા સમૃદ્ધિ સહકારી બેંક. પ્રશ્ન 20મા નંબરનો, એમાં જો શું છે કે ભારતીય બેડમિન્ટન એસોસિએશનના પ્રમુખ તરીકે કોની નિયુક્ત થઈ છે? તો આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા. પ્રશ્ન 21મા નંબરનો, કર્ણાટકના બોંગરા કુલુરમાં ગોલ્ડ ફિન્ચ સિટીના મેદાનમાં પરંપરાગત ભેંસની કઈ રેસની 5મી આવૃત્તિ યોજાય છે? તો હોય છે કંબાલા. પ્રશ્ન 22મા નંબરનો, ભારતની પ્રથમ રેપિડ રેલ ક્યાંથી ક્યાં સુધી શરૂ થઈ છે? દિલ્હીથી મેરઠ. પ્રશ્ન 23મા નંબરનો, RRTSનું પૂરું નામ શું છે? રિજનલ રેપિડ ટ્રાન્ઝિસ્ટર સિસ્ટમ. પ્રશ્ન 24મા નંબરનો, NCRTCનું પૂરું નામ શું છે? તો શું નામ છે? રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રીય પરિવહન નિગમ. પ્રશ્ન 25મા નંબરનો, SBIના સ્થળે IISc એટલે કે ઇનોવેશન ઇન્ક્યુબેશન એક્સલેરેશન સેન્ટર તપાસે? તો તપાસે હૈદરાબાદની અંદર.
પ્રશ્ન 26મો, HDFC દ્વારા શરૂ કરાયેલ કયા કાર્યક્રમની મદદથી તમામ પેમેન્ટ એપ, કાર્ડ, યુપીઆઈ, ક્યુઆર કોડ વગેરે એક જ સ્થળેથી ઉપયોગમાં લઈ શકાશે? સ્ટાર્ટ હબ વેપાર. પ્રશ્ન 27મા નંબરનો, HDFC દ્વારા શરૂ કરાયેલ કઈ એપ સ્વયં સંચાલિત રીતે ઓટો લોન ઓફર કરશે? ઓટો ફર્સ્ટ એપ. પ્રશ્ન 28મા નંબરનો, 2022 સ્પોર્ટ્સ સ્ટાર SS એવોર્ડ્સમાં સ્પોર્ટ્સ સ્ટાર ઓફ ધ યર પુરુષનો પુરસ્કાર કોણે જીત્યો છે? મેળવ્યો છે, એટલે કે નીરજ ચોપડાએ. પ્રશ્ન 29મા નંબર જોઈએ આપણે, તો કે 2022 સ્પોર્ટ્સ સ્ટાર ઓફ ધ યર મહિલાનો પુરસ્કાર કોને મળ્યો છે? મીરાબાઈ ચાનુને. પ્રશ્ન 30મા નંબરનો, 2022 સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર વ્યક્તિગત કોને મળ્યો છે? તો લવલીના બોર્ગોહેન. પ્રશ્ન 31મા નંબરનો, 2022 સ્પોર્ટ્સ સ્ટાર ઓફ ધ યર પેરા એથ્લેટિક્સ ઓફ ધ યર મહિલા પુરસ્કાર કોને અપાયો છે? તો અવની લેખરા. કોને અપાયો છે? અવની લેખરા. ઇન્ટરનેશનલ ડે ફોર માઇન્ડ એવોર્ડ્સની વર્ષ 2022ની થીમ પણ શું છે? તો કોને અપાયો છે જોઈએ, તો સેફ ગ્રાઉન્ડને અપાયો છે. અને સેફ ગ્રાઉન્ડ, સેફ સ્ટેપ અને સેફ હોમ. હવે જોઈએ પ્રશ્ન નંબર 32મા નંબરનો, વિશ્વભરમાં માઇન્ડ એક્શન કમ્યુનિટીનું નેતૃત્વ કોના દ્વારા કરવામાં આવે છે? UNMS એટલે કે યુનાઇટેડ નેશન માઇન્ડ એક્શન સર્વિસ દ્વારા. પ્રશ્ન 33મા નંબર જોઈએ આપણે કે ICC મહિલા વિશ્વકપમાં કોની જીત થઈ છે? તો એ થઈ છે ઓસ્ટ્રેલિયાની. પ્રશ્ન 34મા નંબરનો, ન્યૂઝીલેન્ડમાં હેગલે ઓવનમાં ઓસ્ટ્રેલિયાએ કોને ફાઇનલમાં કઈ ટીમને હાર આપી છે? તો એ ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને હાર આપી છે. પ્રશ્ન 35મા નંબર જોઈએ, કોણ વિશ્વકપ સેમીફાઇનલ અને ફાઇનલમાં સદી લગાડનાર ઇતિહાસની પ્રથમ મહિલા બની છે? તો બની છે એલિસા હેલી. પ્રશ્ન 36મો જોઈએ, કઈ કંપનીએ US માર્કેટ પોતાનું નવું ફીચર લોન્ચ કર્યું જે અંતર્ગત માત્ર એક જ ક્લિકથી નજીકના ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લઈ બીમારીનો ઇલાજ કરી શકાશે? તો ગૂગલ. કોણ દ્વારા? ગૂગલ દ્વારા. પ્રશ્ન જો આપણે 37મા નંબરનો, તો FIDE એટલે કે આંતરરાષ્ટ્રીય શતરંજ મહાસંઘના અધ્યક્ષ અર્કડી દોરકોચે 2022ની ચેમ્પિયનશિપની મેજબાની કોને સોંપી છે? તો ભારતે સોંપી છે. પ્રશ્ન 38મા નંબરનો, કોણ આર્કિટેક્ચરના સૌથી પ્રતિષ્ઠિત સન્માન પ્રિઝર આર્કિટેક્ચર પુરસ્કારથી સન્માનિત થનાર પ્રથમ આફ્રિકન બન્યા છે? તો આર્કિટેક્ટ ડાયબેડો ફ્રાન્સિસ કેરે. પ્રશ્ન 39મો, TCSના MD અને CEO કોણ બન્યા છે? તો રાજેશ ગોપીનાથ. પ્રશ્ન 40મા નંબરનો, દેશના 100 સ્માર્ટ સિટીમાં કયું શહેર પ્રથમ સ્થાને છે? સુરત. દેશના 100 સ્માર્ટ સિટીમાં કયું શહેર પ્રથમ સ્થાને છે? સુરત છે. પ્રશ્ન 41મા નંબરનો, હંગેરીના વડાપ્રધાન તરીકે કોણે 5મી વખત સતત જીત મેળવી છે? વિક્ટર ઓર્બા. પ્રશ્ન 42મા નંબરનો, ગ્રેમી એવોર્ડ્સ 2022નું આયોજન ક્યાં શરૂ થયું હતું? તો લાસ વેગાસની અંદર. પ્રશ્ન 43મો જોઈએ, ગ્રેમી એવોર્ડ્સ 2022 જ્હોન બેરિસ્ટરની કઈ ફિલ્મને રેકોર્ડ ઓફ ધ યર પુરસ્કાર અપાયો છે? આઈ સ્ટીલ હેવ ફેથ ઇન યુ. પ્રશ્ન 44મો જોઈએ, તો ગ્રેમી એવોર્ડ્સ 2022માં કઈ ભારતીય અમેરિકન ગાયિકાને અ કલરફુલ વર્લ્ડ માટે બેસ્ટ ચિલ્ડ્રન મ્યુઝિક આલ્બમ પુરસ્કાર મળ્યો છે? તો ફાલ્ગુની શાહ. પ્રશ્ન 45મો જોઈએ કે રાષ્ટ્રીય સમુદ્ર દિવસ વર્ષ 2022ની થીમ શું છે? તો છે સસ્ટેઇનેબલ શિપિંગ બિયોન્ડ COVID-19. પ્રશ્ન જોઈએ આપણે 46મો, સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના રિપોર્ટ અનુસાર ભારતમાં કયું રાજ્ય સૌથી ઓછી બેરોજગારી ધરાવે છે? તો છત્તીસગઢ 0.6%. પ્રશ્ન જોઈએ 47મા નંબરનો, સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના રિપોર્ટ અનુસાર ભારતમાં કયું રાજ્ય સૌથી વધુ બેરોજગારી ધરાવે છે? તો હરિયાણા 26.7%. પ્રશ્ન 48મો જોઈએ કે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના રિપોર્ટ અનુસાર ભારતનો બેરોજગારી દર કેટલો છે? તો 7.6%. પ્રશ્ન 49મો, સૂચના અને પ્રસારણ મંત્રાલયે પ્રસારણ ઉદ્યોગમાં સુધાર લાવવાના ઉદ્દેશથી કયું પોર્ટલ લોન્ચ કર્યું છે? તો પ્રસારણ સેવા. પ્રશ્ન 50મા નંબર જોઈએ આપણે કે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ વેતન પેકેજ CAPSP યોજના હેઠળ BSFના કર્મચારીઓ અને પારિવારિક પેન્શન પ્રાપ્તકર્તાઓને વિવિધ યોજનાના લાભ આપવા BSF સાથે કોણે હસ્તાક્ષર કર્યા છે? તો કર્યા છે SBIએ. પ્રશ્ન આપણે 51 નંબરનો,
ઇમરાન ખાને કયા પૂર્વ ચીફ જસ્ટિસને પાકિસ્તાનના કાર્યવાહક પીએમ જાહેર કર્યા હતા? તો ગુલજાર અહેમદને. પ્રશ્ન 52મો, તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને આપાતકાલીન સ્થિતિમાં પોલીસની મદદ માટે કઈ એપ લોન્ચ કરી છે? તો કાવલ ઉથવી. પ્રશ્ન 53મો, આંધ્રપ્રદેશમાં 13 નવા જિલ્લા જાહેર થતાં કુલ જિલ્લાની સંખ્યા કેટલી થઈ છે? તો 26 સંખ્યા થઈ છે. પ્રશ્ન 54મો જોઈએ કે અંદાજે 1700 પ્રકાશ વર્ષ દૂર કયા ગ્રહનો સમાન જુડવા ગ્રહ શોધાયો છે? તો બુધ. પ્રશ્ન 55મો જોઈએ કે દિલ્હી સરકારે સ્કૂલ વિદ્યાર્થીઓને જર્મન ભાષા શીખવાના ઉદ્દેશથી કોની સાથે હસ્તાક્ષર કર્યા છે? તો ગોએથે ઇન્સ્ટિટ્યૂટ. પ્રશ્ન 56મો જોઈએ, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને બિરસા મુંડાના સંઘર્ષ અને સ્વતંત્ર આંદોલન સંબંધિત કયા પુસ્તકનું વિમોચન કર્યું છે? તો બિરસા મુંડા જનજાતિ નાયક. પ્રશ્ન 57મા નંબરનો જોઈએ આપણે, તો બિરસા મુંડા જનજાતિ નાયક પુસ્તકના લેખક કોણ છે? તો પ્રોફેસર આલોક ચક્રવાક, કુલપતિ ગુરુ ઘાસીદાસ, વિશ્વવિદ્યાલય બિલાસપુર. પ્રશ્ન જોઈએ 58મા નંબરનો, લક્ષદ્વીપના વહીવટીતંત્રે દરેક સપ્તાહે બુધવારે સરકારી કર્મચારીઓ માટે કયા દિવસની ઘોષણા કરી છે? તો સાયકલ દિવસ. પ્રશ્ન 58મો જોઈએ આપણે. પ્રશ્ન 59મો જોઈએ આપણે શું છે? તો કે પીએનજીમાં 5% ગ્રીન હાઇડ્રોજન ઉમેરવા માટે કઈ કંપની વચ્ચે સમજૂતી કરાર થયા છે? ગુજરાત ગેસ. પ્રશ્ન 60મા નંબરનો, હિમાચલ પ્રદેશના શિક્ષામંત્રી ગોવિંદસિંહ ઠાકુરે ધોરણ 9થી કોના અધ્યયનની શરૂઆતની જાહેરાત કરી છે? તો ભગવદ્ ગીતા. પ્રશ્ન 61 જોઈએ કે કચ્છ ખાતે કઈ અમેરિકન કંપની પ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલ પ્લાન્ટ સ્થાપશે? તો ટીટ્રોન. પ્રશ્ન 62મો, કઈ સરકારે દર વર્ષે 18 ડિસેમ્બરના રોજ અલ્પસંખ્યક અધિકાર દિવસ મનાવવાની જાહેરાત કરી છે? તો તમિલનાડુ. પ્રશ્ન જોઈએ આપણે 63મા નંબરનો, ભારતમાં 78,220 રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો ગિનિસ રેકોર્ડ કયા મહોત્સવમાં ઉજવવા નોંધાયો છે? તો વીર કુંવરસિંહ વિજયોત્સવ જગદીશપુર. પ્રશ્ન 64 જોઈએ, કયું પુસ્તક 12 ચીની મિસાઇલ ડિરેક્ટર્સ અને એક્સપર્ટ્સના જીવન અંગે માહિતી પ્રદાન કરે છે? તો મિસાઇલ લાઈફ. પ્રશ્ન 65મો જોઈએ, લુ મઝાવ કયા ક્ષેત્રની જાણીતી હસ્તી છે? તો સંગીતની છે. પ્રશ્ન 66મો જોઈએ આપણે, સ્કાય પાવર સાઉથ ઇસ્ટ એશિયા પાસેથી તેલંગાણા ખાતેનો 50 મેગાવોટનો પાવર પ્લાન્ટ કઈ કંપનીએ ખરીદ્યો છે? તો ટોરેન્ટ પાવર. પ્રશ્ન જોઈએ 67મા નંબરનો, જમ્મુ કાશ્મીરની કઈ પંચાયત ભારતની પ્રથમ કાર્બન ન્યુટ્રલ પંચાયત બની છે? તો પલ્લી સાંબો જિલ્લો. પ્રશ્ન જોઈએ 68મા નંબરનો, નેટફ્લિક્સ અને સૂચના પ્રસારણ મંત્રાલય વચ્ચે કયા લઘુ વિડીયો શ્રેણીના પ્રસારણ માટે કરાર થયા છે? તો વિમેન ચેન્જ મેકર્સ. પ્રશ્ન જોઈએ આપણે 69મા નંબરનો, કે વર્લ્ડ ડે ફોર સેફ્ટી એન્ડ હેલ્થ એટ વર્ક 2022ની થીમ શું છે? તો એક્ટ ટુગેધર ટુ બિલ્ડ એન્ડ પોઝિટિવ હેલ્થ એન્ડ સેફ્ટી ફીચર. 70મો પ્રશ્ન જોઈએ કે કયા ભારતીય વોરેન બફેટને પાછળ છોડી વિશ્વના 5મા અમીર વ્યક્તિ બની ગયા છે? તો ગૌતમ અદાણી. પ્રશ્ન 71મા નંબરનો, ભારતમાં દૂધ ઉત્પાદન માટેનું સૌપ્રથમ રેડિયો સ્ટેશન કયું છે? તો દૂધવાણી રેડિયો સ્ટેશન બનાસ ડેરી. પ્રશ્ન 72મા નંબરનો જોઈએ તો ગગન સિસ્ટમથી સફળ લેન્ડિંગ કરનાર પ્રથમ એરલાઇન કઈ બની છે? તો ઇન્ડિગો. પ્રશ્ન 73મો જોઈએ કે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને હાલોલ ખાતે કઈ બ્રિટિશ કંપનીના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે? તો જેસીબી. પ્રશ્ન 74મો જોઈએ કે બ્રાઝિલના બ્રુસક શહેરમાં કયા વ્યક્તિએ પોતાના જીવનના 84 વર્ષ એક જ ફેબ્રિક કંપનીમાં કામ કરી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે? તો વોલ્ટર ઓર્થમેને. પ્રશ્ન જોઈએ 75મા નંબરનો કયો છે? તો વિશ્વનો સૌથી લાંબો ગ્લાસ બ્રિજ કયા દ્વીપ પર છે? તો મોક ચાઉ સોનાલા પ્રાંત વિયેતનામ. પ્રશ્ન જોઈએ 76મા નંબરનો શું છે? કે સ્લોવેનિયાના નવા વડાપ્રધાન કોણ બન્યા છે? નવા વડાપ્રધાન તો રોબર્ટ ગોલોબ. પ્રશ્ન 77મો જોઈએ, બીઓબીએ વરિષ્ઠ નાગરિકો માટે કઈ નવી મોબાઈલ બેન્કિંગ પ્લેટફોર્મ સુવિધા લોન્ચ કરી છે? તો બીઓબી વર્લ્ડ ગોલ્ડ. પ્રશ્ન 78મો જોઈએ, બીમાર અને ઘાયલ ગાયો માટે ગાય એમ્બ્યુલન્સ કયા રાજ્યમાં શરૂ થઈ છે? તો અસમની અંદર શરૂ થઈ છે. પ્રશ્ન જોઈએ 79મો નંબરનો, દેવેન્દ્ર ફડણવીસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર લખાયેલા કયા પુસ્તકનું વિમોચન કર્યું જે મરાઠી ભાષામાં લખાયેલું છે? તો અમિત શાહ અને ભાજપાચી વત્સલ. પ્રશ્ન 80મો જોઈએ, એફડી એટલે કે ફિક્સ ડિપોઝિટની શરૂઆત માટે એરટેલ પેમેન્ટ બેન્કે કોની સાથે કરાર કર્યા છે? તો ઇનસાઇડ બેંક. પ્રશ્ન 81મો જોઈએ, બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપ 2022ની શરૂઆત કયા સ્થળે થઈ હતી? તો મનીલા ફિલિપાઇન્સ. પ્રશ્ન જોઈએ 82મા નંબરની અંદર શું છે? તો વર્ષ 2022નો લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ ઓફ ધ યર એવોર્ડ કોને જીત્યો છે? તો મેક્સ વેરસ્ટેપેન. પ્રશ્ન 83મો, 2023ની
આઈસ હોકી વિશ્વ ચેમ્પિયનશિપની મેજબાની કોણ કરશે? તો કરશે રશિયા. પ્રશ્ન 84, આરિફા જોહરીને આઉટસ્ટેન્ડિંગ વુમન મીડિયા પર્સન 2021 માટે કયો પુરસ્કાર આપવામાં આવ્યો છે? તો ચમેલી દેવી જૈન પુરસ્કાર. પ્રશ્ન 85મો, ચમેલી દેવી જૈન પુરસ્કાર કયા વર્ષથી દર વર્ષે અપાય છે? તો 1982થી. પ્રશ્ન આપણે જોઈએ 86મા નંબરનો, આઈઆઈબીનું પૂરું નામ શું છે? તો એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક. પ્રશ્ન જોઈશે 87મો, યુપીએસસીનું એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના નવા ચેરમેન તરીકે કોની નિયુક્તિ થઈ છે? ડૉક્ટર મનોજ સોનીની. આગળ જે પ્રશ્ન 88મો, પીએમ મુદ્રાનું પૂરું નામ શું છે? તો પ્રાઇમ મિનિસ્ટર માઇક્રો યુનિટ ડેવલપમેન્ટ એન્ડ રિફાઇનાન્સ એજન્સી. પ્રશ્ન જોઈએ 89 નંબરનું, 247મો, આર્મી ઓર્ડનન્સ કોર્પ્સ સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મનાવવામાં આવે છે તો 8મી એપ્રિલના રોજ. પ્રશ્ન 90 જોઈએ કે સરસ્વતી સન્માન 2021 કોને આપવામાં આવ્યું છે? તો રામ દશરથ મિશ્ર મેં તો યહાં હું એમના માટે આપવામાં આવ્યું છે. જોઈએ પ્રશ્ન નંબર 91મો, વિપ્રોએ કોને એએમએમઈએ એશિયા પ્રશાંત ભારત મધ્ય પૂર્વ અને આફ્રિકાના સીઈઓ કર્યા છે? તો અનીસ રોનેન્યાને. પ્રશ્ન જોઈએ આપણે 91મો જોઈએ પ્રશ્ન. જે પ્રશ્ન નંબર 92મો, ભારતનું સૌથી મોટું શાકભાજી ઉત્પાદક રાજ્ય કયું છે? તો ઉત્તર પ્રદેશ. પ્રશ્ન 93મો જોઈએ, ગ્રેમી એવોર્ડ જીતનાર પ્રથમ પાકિસ્તાની મહિલા ગાયક કોણ બન્યા છે? તો અરુજ આફતાબ. પ્રશ્ન 94મો જોઈએ, 2022 મિયામી ઓપન ટેનિસનો ખિતાબ કોણે જીત્યો છે? તો ઈગા સ્વિયાટેક. પ્રશ્ન 95મો જોઈએ, જીએમઓનું પૂરું નામ શું છે? જીનેટિકલ મોડિફાઈડ ઓર્ગેનિઝમ. પ્રશ્ન 96મો જોઈએ, આઈડિયાનું પૂરું નામ શું છે? તો ઇન્ડિયા ડિજિટલ ઇકોસિસ્ટમ ઓફ એગ્રીકલ્ચર એનું પૂરું નામ છે. પ્રશ્ન 17મો જોઈએ, એનએફસીનું પૂરું નામ શું છે? તો નિયર ફિલ્ડ કમ્યુનિકેશન ટેકનોલોજીનું પૂરું નામ છે. જે પ્રશ્ન 18મો જોઈએ, ગૂગલ પે એ કોના સહયોગથી ભારતમાં નવી સુવિધા ટેપ ટુ પે ફોર યુપીઆઈ એટલે કે યુપીઆઈથી લેવડ દેવડમાં કરો જે છે લેવડ દેવડ માટે ટેપ કરો શરૂ કરી, જેમાં એનએફસી ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે? તો પાઇન લેબ્સ એની સાથે કર્યો છે. જે પ્રશ્ન આપણે 99મા નંબરનો જોઈએ તો એમાં જો શું છે કે ટેપ ટુ પે સુવિધા કોણે શરૂ કરી છે? તો એપલે. પ્રશ્ન જોઈએ આપણે 100મો, પ્રશ્ન શું છે? જો કે સીઆરપીસી 1973ની કઈ કલમ મુજબ અદાલતોને મહત્તમ સજા આપવા માટે લેખિત કારણો આપવા જરૂરી બન્યા છે? તો કલમ નંબર કઈ છે? 354 3ની અંદર. તો આ પ્રમાણે અહીંયા આપણે આ સંપૂર્ણપણે વિડીયો સોલ્યુશન પૂરું કરીએ છીએ. જો આ તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. તો વિડીયો પૂરેપૂરા જોવા બદલ તમારા દરેક મિત્રો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.